તો હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો તમને એમ થતું હશે કે વાળ બાળ બધું આમ કેમ છે, તો આજે આપણે નાવા જવાનું બાકી છે, જઈશું નાવા. આ તો બ્લોગ ચાલુ કર્યો કારણ કે આપણે જવાનું છે નાવા. અત્યારે લગીને કઈ કામ હતું નહીં, વરસાદ આવતો તો અત્યારે બંધ થયો છે, તો આપણે નાવા જવાનું છે. ત્યાં જઈને જોયું તમને બતાવું કે મારી સાથે શું થાય છે ત્યાં. તો આપણે થઈ ગયા છીએ 19 તૈયાર ને અમે ભાંગે છે દવણા. મારા પપ્પા થઈ ગયા છે ગાડી લઈને તૈયાર, તો જવાનું છે જેસર ખાના. થઈ ગયા છે અમારે બેન કરે તારા કોક જટિયા જોઈને ભાગી જાય. અમે નીકળી ગયા છીએ હનાળા જવા માટે. ગાડી આગે છે હારે છે દવણા જે તળાવના છે, અને આઈનો તમને નજારો બતાવી દઉં રસ્તાનો. આવું હોય મજા આવે, મળી સીધા આપણે પેટ્રોલ પંપ કારણ કે પેટ્રોલ પુરાવાનું છે. અત્યારે બતાવું તમને અમારા ગામડાનું એવું વ્યૂ છે. ડુંગરા છે મોતીના, અમે આજ મજાનો આનંદ કરતા કરતા નીકળી ગયા. અત્યારે પૂકી ગયા છે આપણે જેસર. અમારે બતાવું તમને જેસર નો મેન ગેટ. આ છે આપણે મવાથી આવતા મેન ગેટ છે જેસર નો. મને નથી ખબર આપણે હનાવા શું જવાનું છે, તો મારા પપ્પાએ કીધું કે હનાવા જવાનું છે, તો આપણે ભાઈ ચાલુ પકડીએ. મજા આવે આટા મારવાની, તો મારું કઈ કામ હોય નહીં એટલે અત્યારે આપણે પૂકી ગયા જેસર પાલેતાણા ચોકડી, અને હાઈવે ટ્રાફિક એટલે ભાઈ બહુ ટ્રાફિક છે. તમે જો આ બધું ઓછી જામ પાછળ વધારે સીધો સીધા પેલા દવણા મેકવા જવાના, પછી ત્યાંથી જવાનું. અત્યારે આપણે નીકળી જતી પાછા હનાવા જવા માટે. અહીંયા રસ્તો બને રોડ સીસી લઈ જાઓ. આ એક બાજુ ખોદેલું છે ને એક બાજુ બની ગયો છે, આગળ આમ ખોદવાનું કામ ચાલુ છે ને આ રોડ છે એટલે કે બાકી છે. રસ્તો ભાઈ હાવ ખરાબ કરી દીધો. હું આવી ગયો છું અત્યારે રુદ્રાક્ષ ફાર્મ ની અંદર, કારણ કે મારા અહીંથી લઈ જવાની હતી સાહેબની બવણી. આપણે આવી ગયા છીએ અંદર. આવી રીતનું કાકા ફાર્મ છે. બધી જાતના ફૂલ ઝાડ, સ્વિમિંગ પુલ, બધી વસ્તુ અહીંયા કમ્પ્લીટ છે. ઝાડવા બધા રેડી છે અને વ્યવસ્થિત રીતે બધી સાફ સફાઈ રાખે છે. અહીંયા કાંઈક આવી મજા આવે છે. મને તો અહીંયા એટલે મજા જ આવે. તો લઈ લઈ સાહીની બની પાછા નીકળી હનાળા તરફ. અત્યારે પાછા નીકળી ગયા છીએ આપણે. થોડો સાહીનો બણો ભરી દીધો છે એ લઈને હવે જવાનું છે સીધું હનાળા, કારણ કે ત્યાં જઈને શું કામ છે તો ખબર નહીં, પણ મારા પપ્પાને એક દવા લેવાની છે જે 11 માથે પડ્યા હતા, જે નાકે જરીક સારું નથી થયું, એની દવા લેવાની છે. જવી હનાળા મળવીને આવી રીતનું કામ છે. આ મેન ગેટ છે, અંદર આવવાનો એન્ટ્રન્સ, અને આ છે બધું ફોટા પાડવાનું. ત્યાં લગ્ન વગનમાં બધા અહીંયા ફોટા પાડવા આવે છે, અને અહીંયા ચાર્જ લે છે થોડોક, એટલે ફોટા પાડવા આવો મજા આવે છે. અને હું જાઉં સીધો હવે આપણે આવી ગયા છીએ હનાળા, મળી ગયા સીધા આપણને રામભાઈ. રામકુભાઈ તું કરે કઈ નહીં મારવાનું મન થાય પૂરો. કાલ મને ફોન કરી ગયું હતી, હું જતો હતો એટલે. અત્યારે આપણે ગયા હનાળા જવાનું છે માવા લેવા, તો લઈએ માવા પછી પાછા મળી. હેલો માય ટેસ્ટિંગ રામભાઈ. અત્યારે આપણે પાછા નીકળી ગયા છીએ હનાળાથી જેસર જવા માટે. ત્યાંથી જવાનું છે તો આપણે વાડીએ શાંતિ તો આવી જશે. કારણ કે અહીંયા બહુ કાંઈ કામ એવું હતું નહીં. આપણે લીલા મીઠા લીમડાના ત્રણે છોડવા, અને સાહેબ તો આપણે કામેથી લીધી તો બધા વધારી દીધા. જેસર હું જાઉં છું ખોડિયાર એગ્રે, કારણ કે મારી ગાડીમાં થોડીક સ્પ્રિંગ તૂટી ગઈ, સ્પ્રિંગ નખાવા નાખી છે. અને આપણે જઈએ છીએ ખોડિયાર એગ્રે, કારણ કે દવા લેવાની હતી જે
ખડ બહુ થઈ ગયું છે આપણે ખડમાં સાટવાની નથી કપાસમાં તો જઈ ખોડિયાર મળવી હું પૂગી ગયો છું અત્યારે ખોડિયાર એક ને ભાઈ અહીં તો ગારો આપણે પૂગી ગયા છીએ ખોડિયાર એક જાવી ત્યાં લઈ લઈ દવા પછી મળવી પાછા અત્યારે પાછો હું નીકળી ગયો છું ખોડિયાર એક થી આપણે 5 લીટરની ખડની દવા લઈ લીધી છે એટલે હવે જવી સીધા આપણી ગાડી રિપેર થાય છે ત્યાં જઈને સીધા મળવી કારણ કે પછી બ્લોક બહુ લાંબો થઈ જાય એટલે જઈ સીધા અહીંયા થાય છે આપણું ગાડીનું કામ ભાઈ કરે છે રિપેરિંગ થઈ જાય આગળ રિપેરિંગ પછી નીકળવી આપણે શાંતિનગર જવા માટે અત્યારે પાછા આપણે નીકળી ગયા છે ઘર તરફ બેસરથી નીકળી ગયા છે ટ્રાફિક જોવો વરસાદ આવે એમ છે એટલે આપણે નીકળી જવાનું છે જઈ કરી પાછા આપણે કરતા છે મામાદેવ દર્શન કરાવું મામાદેવના મળવી સીધા મામાદેવને અત્યારે હું પૂગ્યો છું મામાદેવના મંદિરે તો મામાદેવનું મંદિર છે મામાદેવનું મંદિર છે આગળ એક ખોડિયારમાંનું પણ મંદિર છે તો બતાવું તમને અહીંયા ખોડિયારમાંનું મંદિર मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलन जग की कोई रीत न जाने मैं तो बस ते हुए दीवाने मिला जो संग तेरा उड़ा पतंग मेरा કરાવું તમને ખોડિયારમાંના દર્શન નેરું કહેવાય પણ વેચાણ છે પાણી સારું સારું છે આયા છે ખોડિયાર જે આવેલું છે જેસર ચાપરિયા વચ્ચે તમે આવો તો ચેક કરો મજા આવે છે અત્યારે આપણે પૂરી ગયા છે ચાપરિયા એનો પહેલાનો રાજા મહારાજાનો મહેલ વિચાર કરીએ કે અહીંયા પણ એક મહેલ છે બહુ જૂના મહેલ છે તો આવી રીતના માણસના બનાવેલા મહેલ રાજા મહારાજાના મહેલ છે અહીંયા પણ ફોટોશૂટ કરે એવું મસ્તીનો વ્યૂ છે હું તો જઈ નીકળું છું ફોટોશૂટ કરવા આવું છું તમે આવો બધા અત્યારે જઈએ આપણે સીધા શાંતિને ઘર વાળીએ તો અત્યારે આપણે પૂગી ગયા છીએ ઘરે અને પાણી ને બીજા બધા અહીંયા કામ કરે છે આ વાવે છે મીઠો લીમડો તમને બતાવું ત્યાંથી મીઠો લીમડો બતાવે છે બતાવે હું વાવે છે આપણું ખેતર હવે મળી સીધા બપોરે જમવા ટાણા બપોર તો થઈ ગયા છે તો મળી જમવા ટાણે આપણે થઈ ગયા છે ખાઈ પી નવરા આવી ગયા છે આપણે ખેતરમાં આટો મારવા કારણ કે ખાઈને પીને પછી થોડું હાલવું સારું પડે આપણે ની જગ્યા થોડા હાલવા ને આપણે કાલું હાલવા તમને તો બહુ ઠીક થાય ને તો થોડું મોટ થઈ ગયું પકાલું ઉતરવા મળે આ છે શીપડા અને અહીંયા આપણે મકાઈ વાવેલી છે અને આ છે ભીંડો આ ભીંડો છે ભાઈ અને અહીંયા છે ગુવાર માં ગવાર વાવેલો છે ઠેઠલી ગઈ આમાં આપણે કઈ નથી વાવ્યું હાલમાં તો ખડ છે આ 3 પાળિયામાં આપણે કઈ નથી વાવ્યું આ રીંગણી 2 ઓર રીંગણીની છે એક આ દેખા આમાં છે દૂધી સી છે આમાં પણ છે હા તુર છે એમાં તો આ છોડો અને હારે કારેલી નાખેલી છે કારેલા તો ભાઈ આપણે કારણ કે કારેલા મારા ફેવરેટ છે એટલે કારેલા તો જોઉં બીજું કઈ ન હોય ચાલશે પણ કારેલા તો જોઉં અને રીંગણા તો તમને જો અહીં રીંગણી બતાવી છે રોજ રીંગણા ઉતરે રીંગણા તો હવે કઈ થોડું થઈ ગયું છે એટલે રોજ ઉતરે એટલે બહુ ન ભાવે ક્યારેક ઉતરતા હોય તો આખા રીંગણા છે ભાવે અને
વરસાદ હવે એવું થઈ ગયું છે, ઝીણા ઝીણા છાંટા ચાલુ છે ને હવે આપણે કઈ કામ છે નહીં. એટલે હવે જોવી અત્યારે તો પણ થોડીક વાર સુવા જવું છે કે સુવું તો પડે. રાતે મોડા લગીને એડિટિંગ કરતા હોય છે, કોઈ નહીં 2 વાગ્યા લગીને એડિટિંગ કરતો હતો એટલે કઈ કોઈ નહીં ગયો. 2 વાગ્યા એટલે ઘડી સુઈ જાય. અત્યારે આપણે સુઈ ગયા હતા ને જાગ્યા ત્યાં તો મારી ગાડીની પંચર છે એટલે હું ઈચ્છું તો હવે ગામમાં પંચર કરાવવા. ગાડીની હવા ટાઈટ થઈ ગઈ છે હવે ગામમાં હવે પંચર કરાવતો હું ત્યાં જઈ ભરવું પડી ત્યાં, કેમ કે ગાડીમાં તો પંચર ભારતમાં 2-3 જ બન્યા, એક તમે જ 5 છે. પંચર કરાવીને આપણે આવી ગયા છે પાછા ઘર પર. દેખાય આપણું મકાન, આપણી ગાડી અત્યારે આપણે પૂગી ગયા છે ઘરે ને બ્લોગ થઈ જશે બહુ લાંબો, કદાચ ને 15 થી 17 મિનિટ જેટલો. એટલે આજનો આપણો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. તો બધાને જય માતાજી. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો. બધાને જય માતાજી.